અનુપમસિંહ ગેહલોત સંબોધન કરી રહ્યા છે। સીધા જઈએ ત્યાં અને પોલીસ कमिश्नर અનુપમસિંહ ગેહલોત બોલી રહ્યા છે। कानपुरा में सूरत में आ इलीगल जो दबाण बनाया था जो घर थी एना गुस्सी टॉकना आरोपी है। एना जो घरना पूरा जेटला भी इलीगल था बधा दबाण तोड़ी देवामां आवेला छे। फिर बीजा एक गुस्सी टॉकना आरोपी है मोहम्मद आरिफ उर्फे आरिफ मिंडी। एना भी नानपुरा में जो खंडेरावपुरा नानपुरा में एना जो इंक्रोचमेंट था एना तोड़ी पाड़वामां आवेला छे। અને આ જ રીતે जो ઉધના વિસ્તારમાં રાહુલ અપાર્ટમેન્ટ નામના એક જો લુખ્ખો છે જે ઇલીગલ જો સુડાના મકાનો में બાંધકામ કરે એના પર તોડી પાડવામાં આવેલા છે। અને વરાછા વિસ્તારમાં રહેતા जो મુસ્તાક ઇબ્રાહીમ પટેલ એના ઘરના બી આ બે ગલીના અંદર બે ઘરના જોડતા जो हैंगिंग पुल बनाया था એના બી આજ રોજ जो है ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ઝોન 1ની ટીમે એના બી તોડી પાડવામાં આવેલા છે। કોર્પોરેશન એસએમસી દ્વારા जो है અને લાલગેટ વિસ્તારમાં રહેતા જો સમીર ખાન ઉર્ફે સમીર માંડવા છે એના ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવેલા છે। વરાછામાં મહેન્દ્ર ઉર્ફે ગુલ્લો જો એક પ્રોવિશનના કામગીરી એક્ટિવિટી સાથે જોડાયેલા છે એના તોડવામાં આવેલા છે। અને સાથોસાથ વરાછામાં સુરેશભાઈ માછી કરીને છે આ બી જો બુટલેગર છે એના બી જો ગેરકાયદેસર જેટલા બી બાંધકામ કરે એના બી તોડવામાં આવેલા છે। અને સાથોસાથ જો એ લસકાણા વિસ્તારમાં અને અલગ અલગ વિસ્તારોમાં જો ઘર શેડ અને આ બધાને દબાણ દૂર કરવામાં આવેલા છે। તો હવે ગુજરાત પોલીસ ફૂલ એક્શન મોડમાં આવી ગઈ છે। અમદાવાદ, વડોદરા, સુરતમાં ગુંડાઓ ખૌફમાં છે। રાજકોટ, જૂનાગઢમાં ગુંડાઓ ખૌફમાં છે। રાજ્યમાં સામાજિક તત્વોના ઠેકાણે બુલડોઝર કાર્યવાહી થઈ રહી છે। દાદાની સરકારમાં સામાજિક તત્વોને છોડવામાં નહીં આવે। જે પણ જગ્યાએ ગુંડાઓના ગેરકાયદેસર મકાનો હશે તે તોડી પાડવામાં આવશે। રાજકોટ હોય, અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય, દરેક જગ્યાની આ જે કાર્યવાહી છે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। અમદાવાદમાં પણ જે કાર્યવાહી કરવામાં આવી, ગેરકાયદેસર જે દબાણો હતા તે તોડી પાડવામાં આવ્યા, ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે। બુટલેગર હોય, ગુંડા હોય, તેમણે અત્યાર સુધીમાં ભલે ખોટી રીતે જેટલી પણ મિલકતો વસાવી લીધી હોય પરંતુ હવે તે તોડવામાં આવી રહી છે। ગેરકાયદેસર બાંધકામ ધ્વસ્ત થઈ રહ્યું છે। સુરતમાં પણ ધ્વસ્ત થઈ રહ્યું છે। વડોદરામાં પણ પોલીસે કડક કાર્યવાહી કરી છે। ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે। તો રાજકોટમાં પણ ગેરકાયદેસર બાંધકામને ધ્વસ્ત કરવામાં આવ્યું છે। આ તમામ જે જગ્યાના જે બાંધકામ તોડાઈ રહ્યા છે તે ગુંડા તત્વોના છે, બુટલેગરોના છે। અત્યાર સુધીમાં તેમના જે પણ મકાનો હતા જે ગેરકાયદેસર હતા તે હવે તોડી પાડવામાં આવી રહ્યા છે અને ગુજરાત પોલીસ હવે સિંઘમ બની છે।